આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે મેચ રમાનાર છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વનડે મેચ રમાનાર હોવાથી ત્યાં ફેન્સનો જમાવડો જોવા મળી રહ્યો છે। ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા અંતિમ વનડે મેચ છે। સિરીઝમાં ભારત અત્યારે 2-0 થી આગળ છે। વિરાટ કોહલીના પરફોર્મન્સ પર સૌ કોઈની નજર રહેશે। અમદાવાદમાં ક્રિકેટ ફીવર છવાયો છે ત્યારે તમામ લોકો અહીંયા પહોંચી રહ્યા છે મેચ જોવા માટે। મેચને લઈને એક્સાઇટમેન્ટ છે। ક્યાંથી આવ્યા છો અને મેચને લઈને કેટલું એક્સાઇટમેન્ટ છે? ક્રિકેટને લઈને જોવા છે તે મળી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા પહોંચી રહ્યા છે। ત્યારથી ઇન્ડિયાની ટીમો પડે છે। મેચને લઈને કેટલું એક્સાઇટમેન્ટ છે? बहुत एक्साइटमेंट है। उज्जैन, इंदौर। कितना एक्साइटमेंट है? बहुत। कहाँ से आए हो मैच देखने और कितना एक्साइटमेंट और किसकी बैटिंग ज्यादा पसंद करो? हम अहमदाबाद से ही आए अभी यहाँ पे स्टेडियम में देखने। बैटिंग વધારે પસંદ કરશો જો गुजराती नहीं आती है। किसकी बैटिंग ज्यादा पसंद? जी हाँ, नमस्कार। इस वक्त हम दोपहर की 1:30 बज चुकी है और हम पहुंच चुके हैं नरेंद्र मोदी स्टेडियम अहमदाबाद। भारत और इंग्लैंड के बीच तीसरा ओडीआई मुकाबला आखिरी पड़ाव पर है और इस मुकाबले से पहले भारत के सामने 3 बड़े सवाल। पहला सवाल, विराट कोहली की फॉर्म, क्या विराट कोहली चैंपियन ट्रॉफी से पहले अपनी फॉर्म को कंटिन्यू कर पाते या नहीं, ये बड़ा सवाल। दूसरा सवाल केएल राहुल का, क्या केएल राहुल नंबर 7 के बल्लेबाज है, ये भी देखने बड़ी बात होगी। और तीसरा सवाल है जसप्रीत बुमराह का, क्या जसप्रीत बुमराह चैंपियन ट्रॉफी से पहले फिट हो पाते या नहीं। अगर ये ट्रॉफी से पहले जसप्रीत बुमराह फिट नहीं हो पाते तो उनका रिप्लेसमेंट कौन लेगा? क्या हर्षित राणा लेंगे या अर्शदीप लेंगे? ये काफी दिलचस्प मुकाबला होगा। मैं दिग्विजय गुजर, अहमदाबाद। લોકોને પણ કનરો ઉત્સાહ છે તે મેચને લઈને જોવા મળી રહ્યો છે ને ઇન્ડિયાના નારા સાથે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર જ એવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં આજે રોમાંચક મેચ રમાવા જઈ રહી છે અને મેચને લઈને ક્રિકેટ રસિકોમાં અત્યારથી જ અનેરો ઉત્સાહ છે જે જોવા મળી રહ્યો છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1:30 વાગે મેચ શરૂ થશે પરંતુ મેચ પહેલા જ નજારો કે જ્યાં અલગ અલગ તમામ જે ખરીદી માટેનો એક માહોલ, ટી શર્ટ ખરીદવા માટે પણ લોકો પડાપડી કરી રહ્યા છે તો ગોગલ્સ અને ભારતનો ફ્લેગ લેવા માટે પણ અહીંયા પડાપડીના દ્રશ્ય છે તે સામે આવી રહ્યા છે। ક્રિકેટ રસિકોમાં પણ એ જ ઉત્સાહ છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। આજની મેચ જોવા આવ્યા છો, કેટલું એક્સાઇટમેન્ટ છે? બહુ જ, મારો ફર્સ્ટ ટાઈમ છે, હું ત્યારે બહુ એક્સાઇટેડ છું। કોના ચોગ્ગા છગ્ગા વધારે પસંદ કરશો? વિરાટ કોહલી। જરૂર। આ વખતે કેટલી એક્સપેક્ટેશન છે ટીમ ઇન્ડિયા સાથે, કારણ કે બે વખત તો આપણે જીતી ચૂક્યા છે? इंडिया विन, इंडिया विन, इजी विन। આજે કેટલી બૂમ બરાડા करवानी? आवाज बेसी जैसे मैडम। आंध्र, किसको सपोर्ट करोगे, कौन सी टीम को? इंडिया के ऑब्वियसली, इंडिया इंडिया टीम। पर किसके चौगे छग्गे और कितनी आवाज करोगे आज? आज बहुत बड़ा कर गया। ચલો, એટલે લોકો છે તે દૂર દૂરથી અહીંયા મેચ જોવા માટે પણ ઉમટી રહ્યા છે। ક્યાંથી આવ્યા છો? અમે લંડનથી આવ્યા છે। આજે લંડનના અહીંયા મેચ જોવા આવ્યા છો, કેટલું એક્સાઇટમેન્ટ છે મેચને લઈને? બહુ જ બધું છે અને મારા કરતાં મારા સનને છે કારણ કે હી પ્લેસ ક્રિકેટ એઝ વેલ ઇન લંડન, સો હી ઇઝ સો એક્સાઇટેડ કે આજની મેચને લઈને કેટલું એક્સાઇટમેન્ટ છે? ઇંગ્લિશમાં કહેવાય। આજની મેચને લઈને કેટલું એક્સાઇટમેન્ટ છે? I'm really excited to watch this match. Contest between India and England is going to be really exciting. બહુ જ પ્રાઉડની વાત છે અને અમે તો ફર્સ્ટ ટાઈમ આ સ્ટેડિયમમાં આવીશું એટલે વી આર વેરી એક્સાઇટેડ અબાઉટ ઇટ, લુકિંગ ફોરવર્ડ ફોર ઇટ। એટલે જરૂર, એટલે મેચ જોવા માટે પણ જેટલું એક્સાઇટમેન્ટ છે જેટલું સ્ટેડિયમ જોવા માટેનું પણ જોવા મળી રહ્યું છે। અહીંયા દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે ક્યાંક ફ્લેગની ક્રિકેટ રસિકો છે તે ખરીદી કરતા જોવા મળી રહ્યા છે તો ક્યાંક ઇન્ડિયાનો નારો છે તે સંભળાઈ રહ્યો છે, જાણે અત્યારથી જ મેચ શરૂ થઈ ગઈ હોય તેવો નજારો છે તે આજે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। ગણતરીના કલાકોમાં એન્ટ્રી જ્યારે આપવામાં આવશે પરંતુ તે પહેલાથી જ અત્યારથી જ જ્યારે મેચ શરૂ થઈ હોય તેવો માહોલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર જોવા મળી રહ્યો છે। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।